ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે માંગનો નિયમ અને માંગ રેખાનું ઢાળ ઋણ છે આ વિધાન સમજાવવા એ બે ટોપિકને સમજવાનો પ્રયત્ન છે એ કરેલો છે. માંગના નિયમની સાથે જ જોડાયેલો એક બીજો ટોપિક છે એ આજે આપણે જોવાના છીએ અને એ છે માંગના નિયમના અપવાદ. બહુ સ્વાભાવિક છે કે માંગનો જે નિયમ છે એ નિયમ કરતાં જે વિરુદ્ધની પરિસ્થિતિ છે એને આપણે માંગના નિયમનો અપવાદ કહી શકીએ. એટલે માની લો કે માંગનો નિયમ છે એ શરતી છે એ આપણને ખબર છે અને એમાં એમ કહેવાયું છે કે જો અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુ કે સેવાની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુ કે સેવાની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. તો આ નિયમથી વિરુદ્ધની સ્થિતિ એટલે કે જો અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુ કે સેવાની કિંમત ઘટે છતાં માંગ વધે, વસ્તુ કે સેવાની કિંમત ઘટે છતાં માંગ વધે નહીં અને વસ્તુ કે સેવાની કિંમત વધે છતાં માંગ ઘટે નહીં એ સ્થિતિને માંગના નિયમના અપવાદ તરીકે ઓળખાવી શકાય. ટૂંકમાં માંગના નિયમથી વિરુદ્ધની સ્થિતિ છે. વસ્તુની કે સેવાની કિંમત છે એ ઘટે છે છતાં માંગ વધતી નથી અને વસ્તુ કે સેવાની કિંમત વધે છે છતાં માંગ ઘટતી નથી. તો એને આપણે માંગના નિયમના અપવાદ તરીકે ઓળખાવી શકીએ. એ માંગના નિયમના અપવાદો છે એ તમને ક્યારેક ટૂંકી નોંધની અંદર પૂછી શકાય અને ક્યારેક એના માત્ર ટાઇટલ એના 4 અપવાદો છે એ તમને 2 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછી શકાય. તો માંગના એ નિયમના અપવાદોને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. પહેલો અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એટલે શું એ આમ તમે સમજો છો. ખાસ કરીને જે શ્રીમંત વર્ગના લોકો હોય એ શ્રીમંત વર્ગના લોકો માટે કેટલીક મોંઘી વસ્તુઓ છે એ પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ છે એ ગણાતી હોય છે. સ્ટેટસ સિમ્બોલ જેને આપણે કહેતા હોઈએ છીએ. એટલે જેટલી એ વસ્તુ મોંઘી એટલી એ શ્રીમંત વર્ગના લોકોની પ્રતિષ્ઠા છે એ વધે છે એવું એ લોકો માનતા હોય છે. દાખલા તરીકે ખૂબ મોંઘી કાર, ખૂબ મોંઘા હીરા જે આવે છે એ, ખૂબ મોંઘા સોના ચાંદીના ઘરેણા જે છે એ, અથવા તો સોના ચાંદીની વિવિધ વસ્તુ કે જેની અંદર ખૂબ બધું સોનું વપરાયું હોય છે. તો એવી જે મોંઘી વસ્તુઓ છે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે એ કહેવાતી હોય છે. અને એ વસ્તુની કિંમત છે એ જ્યારે વધે છે ત્યારે માંગના નિયમ પ્રમાણે તો માંગ છે એ ઘટવી જોઈએ, પણ અહીંયા માંગ છે એ વધે છે. એટલે શ્રીમંત વર્ગના લોકોને કિંમતની સાથે પ્રતિષ્ઠા મૂલ્ય છે એ સંકળાયેલું છે. એટલે એની કિંમત છે એ વધે છે એટલે એની માંગ છે એ શ્રીમંત વર્ગના લોકો દ્વારા વધી જાય છે. એટલે આ અર્થમાં એ માંગના નિયમની વિરુદ્ધની સ્થિતિ છે. એટલે એને માંગના નિયમના અપવાદ તરીકે ઓળખાવી છે. અને સામાન્ય રીતે આ જે શ્રીમંત વર્ગ છે એ શ્રીમંત વર્ગનું પ્રમાણ છે એ ઘણું ઓછું હોય છે. એટલે એની માંગની અસર જે છે એ વ્યાપક રીતે બજાર ઉપર થતી હોતી નથી અને એટલે આ અપવાદ હોવા છતાં અર્થશાસ્ત્રીઓમાં આ અપવાદને સ્વીકારવો કે નહીં એ અંગે મતાંતરો પ્રવર્તે છે. બીજું છે અત્યંત સસ્તી વસ્તુ.
કેટલીક વસ્તુ ખૂબ સસ્તી હોય છે અને આવકનો બહુ જ ઓછો હિસ્સો છે એની અંદર આપણો વપરાતો હોય છે. દાખલા તરીકે મીઠું છે, દિવાસળી છે, પોસ્ટકાર્ડ છે, આ બધી વસ્તુઓ છે એ ખૂબ સસ્તી હોય છે અને એટલે માંગનો નિયમ છે એ ત્યાં કામ નથી કરતો. એટલે વસ્તુની કિંમત છે એ ઘટે તો માંગ વધી જતી નથી અને વસ્તુની કિંમત છે એ વધે તો આવી વસ્તુની માંગ છે એ ઘટી જતી નથી. એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. દાખલા તરીકે મીઠું છે. સામાન્ય રીતે એક કુટુંબને મહિને 1 કિલો મીઠાની છે એ માની લો કે જરૂરિયાત છે. હવે 20 રૂપિયાનો કિલો મીઠું છે તો એ 1 કિલો મીઠું છે એ લે છે. હવે તો કે 20 રૂપિયાના ઘટીને 10 રૂપિયાનું કિલો મીઠું થઈ ગયું તો એક કુટુંબ છે એ 5, 6, 10 કિલો મીઠું છે એ ખરીદશે એવું નહીં બને. એટલે કે કિંમત છે એ ઘટી છતાં માંગ છે એ વધતી નથી. અને એવી જ રીતે માની લો કે 20 રૂપિયાનું કિલો મીઠું છે એ 30 રૂપિયા થઈ ગયું તો 1 કિલો મીઠું જોઈતું હોય તો એ 500 ગ્રામ મીઠું કરી નાખશે એવું બનશે નહીં બને. એટલે 30 રૂપિયા હોય તો એ 1 કિલો જ લેશે અને 20 રૂપિયા હોય તો પણ એ 1 કિલો મીઠું જ લેશે. એટલે આ રીતે અત્યંત સસ્તી વસ્તુ છે એ વસ્તુઓમાં માંગનો નિયમ છે એ કામ કરતો નથી. પણ આ નિયમને, આ અપવાદને પણ આપણે એટલે બહુ સ્વીકારવામાં આવતો નથી કારણ કે આવકનો બહુ જ ઓછો હિસ્સો છે એ એમાં ખર્ચાતો હોય છે અને જ્યારે તમે એને અપવાદ તરીકે સ્વીકારતા ત્યારે આવકનો મોટો હિસ્સો છે એ એની અંદર ખર્ચાતો હોવો જરૂરી હોય છે અને એટલે આ અપવાદ હોવા છતાં આ અપવાદને પણ બહુ સ્વીકારવામાં આવતો નથી. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એને ગિફન વસ્તુ પણ કહેવામાં આવે છે. ગિફન વસ્તુ શું કામ એને કહેવામાં આવે છે તો કે આ પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે એ વસ્તુઓ તરફ સૌપ્રથમ રોબર્ટ ગિફને ધ્યાન દોર્યું હતું અને એટલે આવી જે વસ્તુ છે એને ગિફન વસ્તુ એમ પણ કહેવામાં આવે છે. ઘણી વખત તમને પરીક્ષામાં 1 માર્કમાં ગિફન વસ્તુ એટલે શું એવું પૂછે છે તો એની વ્યાખ્યા છે એ આ રીતે બનશે: વસ્તુ કે સેવાની કિંમત ઘટે છતાં વસ્તુ કે સેવાની માંગ વધે નહીં તો એવી નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુને ગિફન વસ્તુ કહે છે. ફરી એકવાર બોલું છું. વસ્તુ કે સેવાની કિંમત ઘટે અને છતાં વસ્તુ કે સેવાની માંગ વધે નહીં તો તેને ગિફન વસ્તુ કહે છે. હવે આ કઈ રીતે અપવાદ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મેં એક પહેલા માંગની સંકલ્પના સમજાવી ત્યારે પણ આ એક નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ શબ્દ આવેલો ત્યારે તમને એક ઉદાહરણ આપ્યું. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કોને કહી શકાય તો સામાન્ય રીતે શુદ્ધ ઘીની સરખામણીએ વનસ્પતિ ઘી છે એ હોય. ઘઉંની સરખામણીએ કંઈક અંશે જુવાર છે તો એને આપણે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ તરીકે ઓળખાવી શકીએ. જાડા ચોખા છે બાસમતી ચોખાની સરખામણી તો એ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે એમ આપણે કહી શકીએ. અને સામાન્ય રીતે આ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે એ ગરીબ લોકો વધારે વાપરતા હોય છે કારણ કે આવક મર્યાદિત હોય છે અને મોંઘી વસ્તુ છે એ ખરીદી શકતા નથી. અને સામાન્ય રીતે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એ વાપરે છે પણ એને પણ એ વસ્તુઓ વાપરવી ગમતી હોતી નથી. એને પણ વધારે સારી વસ્તુ છે એ વાપરવી ગમતી હોય છે. અને એવી સ્થિતિની અંદર જ્યારે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની જે કિંમત છે એ ઘટે છે ત્યારે એની માંગ છે એ વધવાને બદલે ઘટે છે. એક ઉદાહરણ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ.
જાડા ચોખા 5 કિલો છે એ ખરીદે છે. એટલે 20 રૂપિયાનો ભાવ છે એ જાડા ચોખા. 20 રૂપિયાનો ભાવ છે એટલે 5 કિલો છે એ ખરીદે છે. એટલે 20 ગુણ્યા 5 બરાબર 100 રૂપિયા. એટલે એનો અર્થ એ થયો કે એક કુટુંબ છે એ મહિને ચોખા પાછળ 100 રૂપિયાનું બજેટ છે એ ધરાવે છે. 100 રૂપિયા છે એ ખર્ચે છે. હવે માની લો કે ચોખાના ભાવ છે, જાડા ચોખાના ભાવ એ ઘટીને 10 રૂપિયા, તો 10 ગુણ્યા 5 એટલે 50 રૂપિયા. એટલે આનો અર્થ એ થયો કે એક કુટુંબ પાસે 50 રૂપિયા છે એ વધે છે. હવે એની જરૂરિયાત કેટલી છે? મહિનાની 5 કિલો ચોખા. એટલે હવે આ કુટુંબ છે એ શું વિચારશે? તો કે 10 રૂપિયાના જાડા ચોખા જે આવે છે એ 4 કિલો ખરીદશે. એટલે 10 ચોક 40, 40 રૂપિયાના 4 કિલો ચોખા આવશે. એટલે હવે એની પાસે 100 રૂપિયામાંથી વધ્યા કેટલા? 60 રૂપિયા. બરાબર ને? 100 રૂપિયાનું બજેટ તો છે જ. હવે 4 કિલો ચોખા છે એ 10 રૂપિયા લઈ એ 40 રૂપિયા ખર્ચે છે અને 60 રૂપિયા છે એ વધે છે. તો એ શું કરશે? 60 રૂપિયાના 1 કિલો એ બાસમતી ચોખા છે એ ખરીદશે. 60 રૂપિયાના 1 કિલો બાસમતી ચોખા છે એ ખરીદશે. એટલે એનું 100 રૂપિયાનું બજેટ છે એ પણ જળવાઈ જાય છે અને એની 5 કિલો ચોખાની જે જરૂરિયાત છે એ પણ જળવાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નિમ્ન ગુણવત્તાવાળી જે વસ્તુ છે એ વસ્તુના ભાવ ઘટે છે ત્યારે 5 કિલો જે જાડા ચોખા લેવામાં આવતા હતા એની બદલે એ 4 કિલો કરી નાખવામાં આવ્યા અને જે 60 રૂપિયા અહીંયા વધ્યા એ 60 રૂપિયામાંથી એને 1 કિલો બાસમતી ચોખા છે એ ખરીદ્યું. તો આ રીતે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની કિંમત છે એ જ્યારે ઘટે છે ત્યારે એની માંગ છે એ વધવાને બદલે ઘટે છે અને આવી વસ્તુને આપણે ડિફન વસ્તુ તરીકે ઓળખાવી શકીએ. અને એ સ્થિતિ છે એ માંગના નિયમની વિરુદ્ધની સ્થિતિ છે. સામાન્ય સંજોગોમાં કિંમત છે એ જો ઘટે તો માંગ વધતી હોય છે, પણ અહીંયા આપણે જોઈએ છીએ કે કિંમત ઘટી તો માંગ છે એ વધવાને બદલે ઉલટી ઘટે છે. એટલે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એ માંગના નિયમનો અપવાદ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી છે ગ્રાહકોની પસંદગી. ચોથો અપવાદ. કેટલીક વ્યક્તિઓ કે ગ્રાહકોને અમુક બ્રાન્ડની કે અમુક પ્રકારની વસ્તુ જ પસંદ હોય છે. એનાથી જુદી બ્રાન્ડની વસ્તુઓ છે એ લોકો પસંદ કરતા હોતા નથી. એક ઉદાહરણ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે બજારમાં ઘણા બધા પ્રકારની ચા છે એ મળતી હોય છે અને જુદી જુદી બ્રાન્ડની જે ચા છે એ ચાની કિંમત છે એ પણ અલગ અલગ હોય છે. માની લો કે અમુક લોકો એવા છે કે જેને વાઘ બકરીની ચા છે એ પસંદ છે, તો બાકીની જે ચા બજારમાં મળે છે એ સસ્તી પણ હોય છે, તો પણ એને વાઘ બકરીની ચા જ પસંદ છે. એટલે કે એ વાઘ બકરીની ચાની જે કિંમત છે એના કરતાં પણ જો એની કિંમત થોડી વધી જાય તો પણ એ લોકો એની માંગ છે એ ઘટાડતા નથી. એ વાઘ બકરીની ચા જેટલી લેતા હોય એટલી જ એ લેવાનું પસંદ છે એ કરે છે. તો આ જ રીતે મેં તમને જેમ ચાનું ઉદાહરણ આપ્યું એમ ઘણી વખત ચંપલ છે કે અમુક પ્રકારના કપડાં છે, અમુક ચોક્કસ પ્રકારની બ્રાન્ડ કે ઘડિયાળ છે કે ફોન છે કે ટીવી છે, આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓમાં દરેક લોકોની પોતાની આગવી પસંદગી હોય છે અને એને આધારે એ જ વસ્તુ લેવાનું પસંદ છે એ કરતા હોય છે અને કિંમતમાં
વધઘટ થાય તો પણ એની ઉપર એની કોઈ અસર છે એ થતી હોતી નથી. પણ આ પ્રકારના લોકોનું પ્રમાણ છે એ બજારમાં ઓછું હોય છે અને એટલે કુલ માંગ ઉપર આવા લોકોની માંગની અસર છે એ બહુ દેખાતી હોતી નથી. એટલે આ અપવાદ છે એ પણ બહુ સ્વીકારવામાં આવતું નથી. તો આ 4 અપવાદો છે એ અહીંયા આપણે સ્પષ્ટ કરીએ. હવે આપણે 4 સંકલ્પનાઓ અહીંયા સમજીએ છીએ. આ 2 સંકલ્પનાઓ છે આવક અસર અને અવેજી અસર. એ એક કે બીજી રીતે આપણે આગળ જોઈ લીધા છે. માંગના નિયમમાં, માંગ ઉપર અસર કરતા પરિબળોમાં પણ અહીંયા એને અલગ રીતે દર્શાવેલી છે. એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. અને આવક અસર અને અવેજી અસરને એ રીતે પણ સમજી શકાય કે કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ છે એની માટેના 2 કારણો કયા છે. તો એમાં પણ આ 2 કારણો આવક અસર અને અવેજી અસર એવું દર્શાવવામાં આવતું હોય છે. તો આપણે એ બંને કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન છે એ અહીંયા કરીએ છીએ. આવક અસર એટલે શું એ પહેલા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ છે એની નાણાકીય આવક વધે નહીં. નાણાકીય આવક એટલે દાખલા તરીકે કોઈ કર્મચારી નોકરી કરે છે તો એનો પગાર જે આવે છે મહિને એ એની નાણાકીય આવક. તો નાણાકીય આવક વધે નહીં એટલે કે પગાર છે એમાં વધારો થાય નહીં, પણ વસ્તુની કિંમત છે એ ઘટે અને એને કારણે ગ્રાહકની ખરીદ શક્તિ છે એ વધે છે. તો ગ્રાહક દ્વારા થતી માંગ છે એ માંગનું પ્રમાણ છે એ વધે છે અને એને આવક અસર તરીકે ઓળખાવી શકાય. ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે કે વ્યક્તિની નાણાકીય આવક છે એ વધે નહીં એટલે કે વ્યક્તિનો પગાર છે એ વધે નહીં, પણ જે તે વસ્તુ પાછળ દરેક કુટુંબ છે એને એક ચોક્કસ બજેટ ફાળવેલું હોય છે કે ફ્રૂટની પાછળ હું આટલા મહિને પૈસા છે એ ખર્ચીશ, અનાજની પાછળ આટલા, દૂધની પાછળ આટલા. આ પ્રકારનું એક આયોજન છે એ રહેતું હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે કોઈ વસ્તુની કિંમત છે એ ઘટે છે ત્યારે વ્યક્તિની હાથ ઉપરની આવક છે એ વધી જાય છે. દાખલા તરીકે માની લો કે 100 રૂપિયાનું લીટર દૂધ છે એ આવતું હોય અને 2 લીટર દૂધ છે એ રોજનું લેવામાં આવતું હોય તો સામાન્ય રીતે 100ના માની લો કે 75 રૂપિયા થઈ જાય છે. તો એવા સંજોગોમાં બની શકે છે કે એ કુટુંબ છે એ હવે 2 લીટર દૂધને બદલે 2.5 લીટર દૂધ છે એ લેવાનું શરૂ કરે. તો આ રીતે આવક છે એ વધી નથી, નાણાકીય એટલે કે પગાર છે એ કુટુંબનો વધ્યો નથી, પણ પહેલા રોજના 200 રૂપિયા એને ફાળવેલા હતા દૂધની પાછળ, પણ એ દૂધની કિંમત જ ઘટી ગઈ એટલે 200નું બજેટ છે એ એમને એને લેવા દેવું છે. તો એ 2 લીટરની બદલે શક્ય છે કે 2.5 લીટર દૂધ છે એ લેવાનું શરૂ કરે. તો આ રીતે આવક છે એ વધે નહીં પણ કિંમત છે એ ઘટે, એને કારણે ગ્રાહકની ખરીદ શક્તિ વધે અને એને કારણે માંગ વધે તો એને આપણે આવક અસર તરીકે ઓળખાવી શકાય. તો આ રીતે આવક વધે એની સાથે વ્યક્તિની જે માંગ છે એ માંગની અંદર વધારો થતો હોય છે. પણ અહીંયા એક બાબત આપણે સ્પષ્ટ કરી દઈએ કે આ જે વસ્તુની વાત કરી છે એ વસ્તુની સામાન્ય વસ્તુમાં એ જોવા મળે છે, પણ ગિફન વસ્તુમાં એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી જે વસ્તુ છે એમાં એ જોવા મળતું નથી. એમાં એ નકારાત્મક અસર જોવા મળે છે. જે અહીંયા આપણે જોઈએ ને એ જ ઉદાહરણ તમારે ધ્યાનમાં રાખવું. એ નકારાત્મક વસ્તુ એટલે જ ગિફન વસ્તુ. એટલે જે ગિફન વસ્તુ છે હલકી ગુણવત્તાવાળી અસર છે, હલકી ગુણવત્તાવાળી જે વસ્તુ છે એ વસ્તુને આ આવક અસર છે એ હકારાત્મક નહીં પણ નકારાત્મક
એટલે કે એ ઉલટી ઘટી જાય છે. એટલે કિંમત ઘટે છે, એની સાથે માંગ છે એ ઘટી જાય છે. એટલે ઓલી બધી જે વસ્તુઓ આપણે જોઈ એ બધી એ વસ્તુઓની અંદર કિંમત છે એ ઘટે છે તો માંગ વધે છે, એટલે એ હકારાત્મક અસર. પણ નિમ્ન ગુણવત્તાવાળી જે વસ્તુ છે એ વસ્તુની અંદર નકારાત્મક અસર જોવા મળે છે. કિંમત છે એ ઘટે છે અને માંગ છે એ વધવાને બદલે ઘટે છે. એટલે તમને ઘણી વખત એમસીક્યુની અંદર પૂછી શકાય કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓમાં આવક અસર છે એ કેવી હોય છે? તો એ નકારાત્મક હોય છે. એ નકારાત્મક એ એમસીક્યુની અંદર છે એ તમને પૂછી શકાય. પછી છે અવેજી અસર. અવેજી અસરનો ખ્યાલ પણ આપણે આમ તો જોઈ ગયા છે એના પરિબળો. અવેજી વસ્તુ એટલે શું એ મેં તમને ત્યારે સમજાવેલું છે, એટલે ફરી આપણે અવેજી વસ્તુને સમજવાનો પ્રયત્ન છે એ નહીં કરીએ. હવે અવેજી વસ્તુ જે છે એ હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. હવે જો મૂળ વસ્તુ છે એ મૂળ વસ્તુ કરતાં અવેજી વસ્તુ છે એ સસ્તી થઈ જાય. મૂળ વસ્તુ કરતાં અવેજી વસ્તુ છે એ સસ્તી થઈ જાય તો લોકો મૂળ વસ્તુ કરતાં પણ અવેજી વસ્તુની માંગ છે એ વધારે રહેશે. એટલે મૂળ વસ્તુ એટલે ચા અને અવેજી વસ્તુ એટલે કોફી. એટલે ચા કરતાં પણ કોફી છે એ સસ્તી થઈ જાય તો લોકો કોફીની માંગ છે એ વધારે કરવા લાગશે. તો આ એની હકારાત્મક અસર થઈ એમ આપણે કહી શકીએ. અને ક્યારેક એવું બને કે મૂળ વસ્તુ કરતાં અવેજી વસ્તુ છે એ મોંઘી થઈ જાય તો શું થશે? અવેજી વસ્તુ ખરીદનારો જે વર્ગ છે એ પણ મૂળ વસ્તુની માંગ છે એ વધારે કરશે. એટલે કોફી પીનારા લોકો પણ અવેજી વસ્તુની કિંમત વધી જશે એટલે ચાની માંગ છે એ વધારે થશે. તો આ એની નકારાત્મક અસર. તો આ રીતે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તો એની પણ માંગ ઉપર અસર છે એ થતી હોય છે. હવે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એ બે શબ્દો છે એ આપણે સમજવાના છે. વ્યક્તિગત માંગ એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જુદી જુદી કિંમત વસ્તુ કે સેવાની જે માંગ થાય છે એને વ્યક્તિગત માંગ કહે છે. કોઈ એક ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક કે કોઈ એક વ્યક્તિ દ્વારા જુદી જુદી કિંમત વસ્તુ કે સેવાની જે માંગ થાય છે તેને વ્યક્તિગત માંગ કહે છે. હવે બજાર માંગ એટલે શું એ સમજી લઈએ. બહુ સ્વાભાવિક છે કે જુદી જુદી વ્યક્તિઓએ જે બજારમાં માંગ કરી હોય જે તે વસ્તુ કે સેવા એનો સરવાળો કરો એટલે તમને બજાર માંગ છે એ મળી જાય. એટલે ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે જે વસ્તુઓની માંગ થાય છે એના સરવાળાને બજાર માંગ કહે છે. ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ દ્વારા એટલે જેટલી વ્યક્તિઓએ વ્યક્તિગત માંગ કરી છે એ તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે જે માંગ થઈ હોય છે એના સરવાળાને બજાર માંગ કહે છે. આ જે વ્યક્તિગત માંગ છે એ વ્યક્તિગત માંગને કુટુંબ માંગ પણ કહેવામાં આવે છે અને બજાર માંગ છે એને કુલ માંગ કહેવામાં આવે છે. વ્યક્તિગત માંગને કુટુંબ માંગ શું કામ કહેવામાં આવે છે? કારણ કે કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક જ્યારે ઘઉં ખરીદવા જાય છે કે ફ્રૂટ ખરીદવા જાય છે કે બીજી કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એ માત્ર એક પોતાની માટે નથી લાવતા પણ આખા કુટુંબ માટે એ લાવે છે. માટે જ વ્યક્તિગત માંગને કુટુંબ માંગ પણ
બજાર માંગ છે એ બજારમાં ઘણી બધી વ્યક્તિઓએ જે માંગ કરી છે એ બધાની ભેગી થઈને જે સરવાળો થાય છે એને બજાર માંગ કહેવામાં આવતી હોય છે. અને એ બહુ સ્વાભાવિક છે કે કુલ માંગ છે, એનો સરવાળો એટલે કુલ માંગ છે, અને એટલે એને કુલ માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિગત માંગ અને બજાર માંગ એક ઉદાહરણ દ્વારા અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તમારા પુસ્તકની અંદર પણ આવું એક ટેબલ આપેલું છે. એ ટેબલને આધારે એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. હવે જો અહીંયા વસ્તુની કિંમત આપેલી છે રૂપિયામાં, અને અહીંયા એ વ્યક્તિની માંગ છે, બી વ્યક્તિની માંગ છે અને સી વ્યક્તિની માંગ છે. એટલે એ, બી અને સી એ ત્રણ છે એ વ્યક્તિગત માંગ છે, અને એ ત્રણ વ્યક્તિઓની માંગનો અહીંયા સરવાળો તમે કરો ત્યારે બજાર માંગ છે એ મળે છે. અહીંયા એક સ્પષ્ટતા કરી કે અહીંયા ત્રણ વ્યક્તિગત માંગ જ આપણે લીધી છે, એ, બી અને સી. વાસ્તવમાં બજારમાં અનેક વ્યક્તિગત માંગ હોય છે. હજારો વ્યક્તિ છે એના દ્વારા બજારમાં માંગ છે એ થતી હોય છે. પણ અહીંયા તો આપણે માત્ર ઉદાહરણ સ્વરૂપે જ એ વસ્તુને સમજવાની છે, એટલા માટે અહીંયા આપણે ત્રણ માંગ, વ્યક્તિગત માંગ છે એ દર્શાવે છે. વાસ્તવમાં હજારો, લાખોની સંખ્યામાં વ્યક્તિગત માંગ હોય છે, અને એનો તમે સરવાળો કરો એને બજાર માંગ છે એ કહી શકાય. હવે જો સૌથી પહેલા એ વ્યક્તિની માંગ જોઈએ. આપણે એક શબ્દ આવ્યો જુદી જુદી કિંમતે. હવે જો જ્યારે 10 રૂપિયાની કિંમત છે ત્યારે એ વ્યક્તિ કેટલી માંગ કરે છે? 1 એકમ. 8 રૂપિયાની કિંમતે કેટલી માંગ કરે છે? 2 એકમ. 6 રૂપિયાની કિંમતે 3 એકમ. 4 રૂપિયાની કિંમતે 4 એકમ. 2 રૂપિયાની કિંમતે 5 એકમ. આ રીતે આપણે જોયું કે એ વ્યક્તિગત માંગની અંદર પણ જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટતી જાય છે એમ વસ્તુની માંગ છે એ વધતી જાય છે. એવી જ રીતે તમે જુઓ બી વ્યક્તિની વ્યક્તિગત માંગ 10 રૂપિયાની કિંમતે 2 એકમોની છે, 8 રૂપિયાની કિંમતે 3 એકમોની છે, 6 રૂપિયાની કિંમતે 4 એકમોની છે, 4 રૂપિયાની કિંમતે 5 એકમોની છે, અને 2 રૂપિયાની કિંમતે 6 એકમોની છે. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે માંગના નિયમ પ્રમાણે જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટતી જાય છે એમ માંગ છે એ વધતી જાય છે. અને એવી જ રીતે સી વ્યક્તિની જે માંગ છે એમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે કે 10 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ છે, 8 રૂપિયાની કિંમતે 4 એકમોની માંગ છે, 6 રૂપિયાની કિંમતે 5 એકમોની માંગ છે, 4 રૂપિયાની કિંમતે 6 એકમોની માંગ છે, અને 2 રૂપિયાની કિંમતે 7 એકમોની માંગ છે એ જોવા મળે છે. એટલે એમાં પણ તમે જોઈ શકો છો કે જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટતી જાય છે એમ માંગ છે એ વધતી જાય છે. તો આ રીતે વ્યક્તિગત માંગ છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. હવે મેં તમને પહેલા પણ કહ્યું કે અહીંયા આપણે અભ્યાસની સરળતા માટે થઈને એ, બી અને સી ત્રણ જ વ્યક્તિગત માંગ રેખા છે એ દર્શાવે છે, પણ વાસ્તવમાં બજારમાં હજારો વ્યક્તિગત માંગ રેખા છે એ હોય છે. એટલે એ બધાનો સરવાળો કરીએ ત્યારે આપણને બજાર માંગ છે એ મળતી હોય છે. પણ અહીંયા આપણે ત્રણ વ્યક્તિગત માંગને ધ્યાનમાં લીધી છે, તો એ ત્રણ વ્યક્તિગત માંગનો તમે સરવાળો કરો એટલે તમને બજાર માંગ છે એ પ્રાપ્ત થાય છે. આપણે વ્યાખ્યાની અંદર પણ જોઈ ગયા બજારમાં કે તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુ કે સેવાની જે માંગ થાય છે એને એના સરવાળાને બજાર માંગ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ આપણને જોવા મળે છે. જુઓ 10 રૂપિયાની કિંમતે એ વ્યક્તિની માંગ છે એ 1 એકમ, બી ની 2 એકમની, સી ની 3 એકમ. આ ત્રણેયનો સરવાળો કરો 1 + 2 + 3 એટલે 6 એકમો. તો એ 6 એકમો છે એ બજાર માંગ થઈ એમ આપણે કહી શકીએ. એવી જ રીતે જુઓ 8 રૂપિયાની
4 9, તો 9 છે એ બજાર માંગ છે એમ આપણે કહીશું. એવી જ રીતે 6 રૂપિયાની કિંમત એની વ્યક્તિગત માંગ 3 છે, બીની 4 છે, સીની 5 છે અને એનો સરવાળો કરો એટલે 12 થાય છે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે 4 રૂપિયાની કિંમતે અને 2 રૂપિયાની કિંમતે એ, બી અને સીની જે વ્યક્તિગત માંગ છે એનો સરવાળો કરો એટલે 15 અને 18 અનુક્રમે બજાર માંગ છે એ જોવા મળે છે. તો આ રીતે જેમ વ્યક્તિગત માંગ રેખાની અંદર આપણે જોયું એ જ પ્રમાણે બજાર માંગની અંદર પણ જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ તેમ વસ્તુની માંગ છે એ વધતી જાય છે. તો આ બંને પ્રકારની માંગ રેખા આ બંને પ્રકારની વ્યક્તિગત માંગ અને બજાર માંગને આધારે સ્પષ્ટ થાય છે કે માંગનો નિયમ જે છે કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે વસ્તુ કે સેવાની કિંમત છે એ ઘટે છે ત્યાં ત્યાં ત્યારે ત્યારે વસ્તુ કે સેવાની માંગ છે એ વધે છે એ આપણને અહીંયા જોવા મળે છે. અને તમારા પુસ્તકની અંદર આ 3 વ્યક્તિગત માંગ જે છે એની માંગ રેખા દોરેલી બતાવેલી છે અને બજાર માંગ રેખા છે એ પણ દર્શાવેલી છે. અને એ જે માંગ રેખાઓ છે એ તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે એ બધી જ માંગ રેખા છે એ ઉપર તરફથી નીચે તરફ ગતિ કરે છે. અને આગળ માંગના નિયમમાં અને માંગ રેખાના ઢાળમાં એ મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું છે એ પ્રમાણે કે કિંમત અને માંગની વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે એ નીચે તરફ છે એ ગતિ કરે છે અને એને જ આપણે માંગ રેખાનો ઢાળ છે ઋણ છે એમ કહેતા હોઈએ છીએ. એટલે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાનો ઢાળ પણ આપણને ઋણ જોવા મળે છે. તો એની સાથે આપણે આજે આ મુખ્યત્વે 2 ટોપિક કેટલીક સંકલ્પનાઓ અને માંગના નિયમના અપવાદો એ 2 ટોપિક છે એ પૂરા કરેલ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.